મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો। ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી। ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર એટલે કે 5 જુલાઈથી નો સ્કૂલ બેગનો અમલ શરૂ થઈ ગયો છે। હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને તેમને અભ્યાસ સિવાયની રમતગમત, સાંસ્કૃતિક, યોગ, ચિત્ર સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો છે। વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ એમાં પાઠ્યપુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા। શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત નજરે પડ્યા। તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા। શરીર વિજ્ઞાનીઓ ચેતવણી આપી ચૂક્યા છે કે ભારે વજનની સ્કૂલ બેગો બાળકોના હાડકાં અને ખાસ કરીને કરોડરજ્જુમાં વિકૃતિ પેદા કરે છે। નાનપણથી જ ભારેખમ સ્કૂલ બેગોનું વજન ઉપાડતા બાળકો મોટી ઉંમરે ગંભીર બીમારીઓના શિકાર બની શકે છે। શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે 4 થી 12 વર્ષની ઉંમરના બાળકના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે મહત્ત્વની હોય છે અને આ ઉંમર દરમિયાન તેમના ઉપર ગોખણપટ્ટી કરાવતા શિક્ષણનો બોજ નાખી દેવાને બદલે તેમની રચનાત્મક વિકસે તેવા પ્રયાસો કરવાની જરૂર છે। સારી બાબત છે કે સરકાર વિશેષજ્ઞના આવા અભિપ્રાયો પર ધ્યાન આપી રહી છે અને પ્રાથમિક ધોરણમાં સિલેબસનો બોજ ઓછો કરવા માટે પગલાં લઈ રહી છે। આનંદદાયી શનિવાર અંતર્ગત શાળાઓમાં બાળસભા સ્પર્ધાઓ, કસરત, ગણિત, ગાર્ડન, વેસ્ટમાંથી બેસ્ટ, પ્રાણાયામ, લાઇબ્રેરી પ્રવૃત્તિઓ, પેરેન્ટ ટીચર મીટિંગ, બાલ ફિલ્મ દર્શન, કુકિંગ સહિત 40થી વધુ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાશે। આ પ્રવૃત્તિઓમાં માસ ડ્રિલ, નાભી ઝટકો, ડાન્સ, રિલેશનશિપ બિલ્ડઅપ, લીડરશિપ સેલિબ્રેશન, મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઇલ સ્પર્ધા, ગ્રીન ડે, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ટિવિટી, પર્સનલ સ્કિલ એક્ટિવિટી, શોખની રજૂઆત, પુસ્તક પઠન, યોગ, પ્રાણાયામ અને આસન, છાપકામ, ગીત અને વાર્તા, ચિત્રકામ, વેસ્ટમાંથી બેસ્ટ, ધ્યાનના પ્રયોગો, ગણિતની પહેલીઓ, શ્લોક ગાન, ક્લાસરૂમ મિનિટ ગેમ્સ, કોમ્પ્યુટર, ફાર્મ હાઉસ વિઝિટ, કસરત, કળા સંગીત કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, કુકિંગ એક્ટિવિટી, અંતાક્ષરી વગેરેનો સમાવેશ થાય છે। સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે 10 બેગલેસ ડેની જે જાહેરાત કરવામાં આવી છે એના અંતર્ગત આજે પ્રથમ દિવસ એટલે કે જુલાઈ મહિનાની 5મી તારીખ અને વિદ્યાર્થીઓ આજે બેગ વગર ઉપસ્થિત થયા। વિદ્યાર્થીઓને રમવાની વાત આવે, શિક્ષણ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે એટલે એને વધારે મજા આવતી હોય છે। ઘણીવાર એવા જ પ્રકારની ખુશી આજે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જોવા મળી। શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ આજે બેગલેસ ડે નિમિત્તે કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને યોગા દ્વારા, શારીરિક કસરતો દ્વારા આ એક પ્રવૃત્તિની અંદર જોડીને એના માનસિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, શારીરિક વિકાસ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો। એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફથી ગીત દ્વારા, ગુજરાતી અને અંગ્રેજી ગીત દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિ વધારવા માટેનો પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી। જીસીઆરટી ગાંધીનગર દ્વારા દૂરવર્તી શિક્ષણ અંતર્ગત જુલાઈ માસથી પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે 10 બેગલેસ ડે દરમિયાન કરવાની પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુરત ખાતે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી। એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફ ગુજરાતી અને અંગ્રેજી ગીતો દ્વારા બ્રેન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવવામાં આવી હતી। 5 જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ ડ્રિલ, યોગ, ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી।